દાબેલીમાં અને કોઈપણ ચાટમાં વપરાતી બાલાજીના તૈયાર પેકેટની મસાલા સિંગ આજે આપણે ઘરે બનાવીશું. પેકેટ જેવી જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. 2 કપ જેટલા કોઈપણ સિંગદાણાને લઈ 2 ચમચી પાણી અને મીઠું નાખીને 5 મિનિટ માટે મિક્સ કરીને રેસ્ટ આપી દેશું. કડાઈમાં મીઠાને પ્રીહીટ કરીને તેમાં દાણા એડ કરીને 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું ને ક્રિસ્પી કરી લઈશું. ઠંડા પડે એટલે તેમાંથી બધા ફોતરાને હાથથી જુદા પાડીને ઝારામાં આવી રીતે તેમાં બધા ફોતરા કાઢી લઈશું. એકદમ ચોખ્ખી કરી લઈશું. હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ મૂકીને તેમાં સિંગના ફાડા એડ કરીને 5 મિનિટ માટે શેકી લઈશું. પછી ઉપરથી 2 ચપટી હિંગ, હળદર, આમચૂર પાવડર, સંચળ પાવડર, મરી પાવડર, લાલ મરચું પાવડર નાખી બધું બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે મસાલા સેટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીને પછી 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીને બરાબર મિક્સ કરીશું. તૈયાર છે પેકેટ જેવી જ મસાલા સિંગ.